ઓકે, તેનું મટીરિયલ ગૂગલ ક્લાસરૂમમાં મૂકી દીધું છે તમારા રેફરન્સ માટે. જો એ મટીરિયલ જોવું હોય તો તમે જોઈ શકો, અથવા તમારી પાસે કોઈ મટીરિયલ હોય તો તે પણ રેફર કરશો તો ચાલશે. બરાબર. ચાલો અહીંયા આવી જઈએ, અહીંયાથી. ઓકે, આ છે ડીએમઈ, ઇટ ઇઝ ડાયનેમિક મેમરી અલોકેશન. બરાબર. એની અંદર આપણે અત્યારે પીડીએફ મૂકેલી છે. ઓકે, તો આ તમારે જોવું હોય તો તમે જોઈ લેજો, અને તમારે મટીરિયલ રિફર કરવું હોય તો એ કરજો. ચલો, હવે આપણે એનો પ્રોગ્રામ જોવાનો છે. મેં કીધેલું હતું કે એનો આપણે એક સિમ્પલ પ્રોગ્રામ જોઈશું, રાઈટ, કે મેલોકનો યુઝ કેવી રીતે થાય છે અને કેલોકનો યુઝ કેવી રીતે થાય છે. તો એનો પ્રોગ્રામ આપણે સિમ્પલ પ્રોગ્રામ છે, તો તે આપણે જોઈએ. ચાલો, તો આ પ્રેક્ટિકલમાં આપણે મેલોકનો યુઝ કરેલો છે. જુઓ અહીંયા સ્ટેટમેન્ટ હું તમને થોડું ઝૂમ કરી દઈએ. ઓકે, જો આ સ્ટેટમેન્ટ છે, અહીંયા આપણે મેલોક ફંક્શનનો યુઝ કરેલો છે. બરાબર. ઓકે, એકવાર આપણે આને રન કરીને જોઈ લઈએ અને પછી આપણે એને સમજીએ. કમ્પાઇલ કરી દીધું, 0 એરર 0 વોર્નિંગ નીચે આવી ગયું. કમ્પાઇલ થઈ જાય પછી રન કરવાનું. ઓકે, ચલો રન કર્યું. પહેલાં પૂછ્યું કે કેટલા એલિમેન્ટ ઇન્સર્ટ કરાવવા છે. ફોર એક્ઝામ્પલ હું નાખું કે ભાઈ ટોટલ 4 એલિમેન્ટ મારે ઇન્સર્ટ કરાવવા છે. ઓકે, તો એક મેસેજ પ્રિન્ટ થયો કે ભાઈ મેમરી સક્સેસફુલી અલોકેટેડ યુઝિંગ મેલોક. બરાબર. ચલો, હવે એન્ટર એલિમેન્ટ, કયા એલિમેન્ટ ઇન્સર્ટ કરવા છે. તો હું 4 એલિમેન્ટ નાખીશ, કોઈ પણ રેન્ડમલી નાખી દઈએ, 11, 22, 33, 44, અને મેસેજ પ્રિન્ટ થઈ ગયો. ધ એલિમેન્ટ્સ ઓફ ધ એરે આર 11, 22, 33 એન્ડ 44. બરાબર. અહીંયા સુધીનું, અહીંયા લાઇનની ઉપર સુધીનું મારું આઉટપુટ છે. ઓકે, ચલો, સિમ્પલ પ્રોગ્રામ છે. ખાલી નંબર ઓફ એલિમેન્ટ કેટલા છે તે ઇન્સર્ટ કરાવવાના, પછી કયા એલિમેન્ટ છે તે ઇન્સર્ટ કરાવવાના, અને પછી એ એલિમેન્ટને સિમ્પલ પ્રિન્ટ કરાવી દેવાનું. બરાબર. પણ આમાં આપણે મેલોકનો યુઝ કર્યો છે, એટલે જે મેઇન કામ આ પ્રેક્ટિકલમાં થવાનું છે તે કયું છે કે ભાઈ મેમરી અલોકેશન. ઓકે, મેમરી અલોકેશન એ તમને દેખાવાની નથી, પણ એ પ્રોસેસ બેકએન્ડમાં થશે. બરાબર. અને કેવી રીતે થશે? જેવી રીતે આપણે લેક્ચરમાં ડિસ્કસ કરેલું હતું કે ભાઈ તમે જેટલા નંબર ઓફ એલિમેન્ટ્સ નાખશો, ઓકે, જેટલા નંબર ઓફ એલિમેન્ટ તમે નાખશો એના અકોર્ડિંગ મેમરી તમારી અલોકેટ થશે. ઓકે, ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે 4 એલિમેન્ટ ઇન્સર્ટ કરાવ્યા ટોટલ. ઓકે, એક ઇન્ટીજર એલિમેન્ટ હશે તો એના માટે આપણે એવું એઝ્યુમ કરીએ કે 2 બાઇટ્સની મેમરી એ ઓક્યુપાય કરે છે. તો 4 × 2 એટલે કે ટોટલ 8 બાઇટ્સની મેમરી ઓક્યુપાય થશે. ઓકે, અને 8 બાઇટની મેમરીનો એક બ્લોક હશે. બરાબર. 8 બાઇટની મેમરીનો એક બ્લોક હશે. આપણે આ સ્ટેટમેન્ટ ફોકસ કરીએ. m%n, આ એનમાં આપણે શું આપેલું? 4 આપેલું. બરાબર. આપણે એવું હોય તો અહીંયા આઉટપુટ સાઈડમાં રાખીએ. બરાબર. અહીંયા 4, અહીંયા 22, 45, 36, 11. ઓકે, ચલો, હવે અહીંયા એનમાં શું હશે? તો એનમાં ટોટલ નંબર ઓફ એલિમેન્ટ કેટલા છે? તો 4 હશે. બરાબર. એના પછી આ સ્ટેટમેન્ટ આવી ગયું. આ સ્ટેટમેન્ટ શું કરવાનું? મેમરી અલોકેટ કરવાનું છે. બરાબર. મેમરી અલોકેટ કરશે, અને કેવી રીતે કરશે? ઇન્ટુ, એટલે કે 4 ઇન્ટુ ઓફ ઇન્ટ કેટલું હશે? બાઇટ્સ. બરાબર. એટલે n ઇન્ટુ 2, એટલે કે 4 ઇન્ટુ
કે આ સ્ક્રીન નથી, આપણો આઉટપુટ આ છે. ઓકે, ઓનલી 10 મિનિટ્સ રિમેનિંગનો મેસેજ આવી ગયો છે. કાંઈ નહીં, આપણે ફરી પાછું મીટિંગ સ્ટાર્ટ કરશું આફ્ટર 10 મિનિટ્સ. ઓકે, ચાલો n ઇન્ટુ સાઇઝ ઓફ ઇન્ટ, બરાબર, એની વેલ્યુ આપણે 4 ઇન્ટુ સાઇઝ ઓફ ઇન્ટ થશે 2, એટલે 4 ઇન્ટુ 2 8, એટલે 8 બાઇટની મેમરીનો એક બ્લોક, બરાબર. અને એનું બેઝ એડ્રેસ છે અહીંયા પીઆરમાં જશે, એ પણ કીધું હતું, પર એક સિંગલ બ્લોક અલોકેટ થશે એ મેમરી ઉપર, અને એનું બેઝ એડ્રેસ એટલે કે એનું સ્ટાર્ટિંગ એડ્રેસ શેમાં જશે? પીટીઆરમાં જશે, બરાબર. કામ કરીએ આપણે અહીંયા સમજી લઈએ. ઓકે, અહીંયા હું લખી દઉં પીટીઆર. કે પીટીઆરમાં સમજી લો કે આ 8 બાઇટ મેમરીનો બ્લોક છે, 8 બાઇટ્સનો મેમરીનો બ્લોક છે. ઓકે, અને એવું એઝ્યુમ કરીએ કે એનું એડ્રેસ છે કે 201 છે. ઓકે, તો પીટીઆરમાં શું છે? આ 2 જવાનું છે અત્યારે, બરાબર. ઓકે, ચલો ફરી પાછા આવી જઈએ પ્રોગ્રામમાં. હવે અહીંયા એક કન્ડિશન ચેક કરાવી છે કે ભાઈ ઇફ પીટીઆર ઇઝ ઇક્વલ ટુ નલ, જો પીટીઆરમાં આવું કોઈ બેઝ એડ્રેસ નહીં જશે, જો આવો કોઈ મેમરીનો બ્લોકેટ જ નહીં, બરાબર, તો ત્યારે પીટીઆર ટુ નલ થશે. ઓકે, એક સિચ્યુએશન ચેક કરાવી છે કે જો પીટીઆર ઇઝ ઇક્વલ ટુ નલ એટલે કે જો મેમરી અલોકેટ જ નથી થઈ, એનો મિનિંગ એવો થશે, બરાબર. તો એક સિમ્પલ આપણે મેસેજ પ્રિન્ટ કરાવી દીધો છે, મેમરી નોટ અલોકેટેડ. ઓકે, જો આવી બ્લોકેટ જ નહીં થાય, મેસેજ પ્રિન્ટ થશે મેમરી નોટ અલોકેટેડ, બરાબર. ઓકે, ચલો એના પછી નીકળી જઈએ. જો મેમરી અલોકેટ થઈ છે તો એક મેસેજ પ્રિન્ટ કરાવી દીધો, સક્સેસફુલી અલોકેટેડ યુઝિંગ બ્લોક, મેમરી અલોકેટ થઈ ગઈ છે, બરાબર. એવો એક મેસેજ પ્રિન્ટ કરાવ્યો, અને પછી એક લૂપ ચલાવી. આ લૂપ શેના માટે? ટુ ગેટ ધ ઇનપુટ ફ્રોમ ધ યુઝર, બરાબર, કે ટોટલ મારે 4 એલિમેન્ટ ઇન્સર્ટ તો કરાવવા છે. હવે કયા એલિમેન્ટ ઇન્સર્ટ કરાવવાના છે? તો એ આપણે આ ફોર લૂપમાંથી ઇન્સર્ટ કરાવશું. ઓકે, ચલો તો હવે એમાં શું કીધું છે? આઈની લૂપ તમારી ચાલવાની 0 થી લઈને લેસ ધેન n સુધી, 0 થી લઈને લેસ ધેન n સુધી, એટલે 0 માટે ચાલશે, 1 માટે ચાલશે, 2 માટે ચાલશે અને 3 માટે ચાલશે, બરાબર. કેમ કે આપણે ઓલરેડી એની વેલ્યુ લીધી છે, એની વેલ્યુ લીધેલી હતી, બરાબર, ટીંગમાં. ઓકે, એની 4 છે એટલે લૂપ આપણી ચાલવાની 0 માટે, 1 માટે, 2 માટે, 3 માટે. ચાલો હવે 0 માટે સૌથી પહેલા શું થશે 0 માટે તો એ જોઈએ. ઓકે, M% PTR5, PTR of 5 એટલે PTR of 0, PTR of 0 અને આગળ M%, બરાબર. scanf ફંક્શન છે PTR of I પર, એટલે કે PTR of 0 વાળા લોકેશન પર તમારી ફર્સ્ટ વેલ્યુ જવાની છે, બરાબર. એટલે PTR of I અહીંયા આપણે લખીએ PTR 0, બરાબર, કેમ કે I ની વેલ્યુ 0 છે. ઓકે, આ I ની વેલ્યુ છે, I ની પહેલા કેટલી થઈ? 0 થઈ, એટલે PTR of 0, બરાબર. ઓકે, તો PTR of 0 એટલે આયરું આ થશે, બરાબર. એનું ફર્સ્ટ લોકેશન 20, ફોર એક્ઝામ્પલ એની પર હું વેલ્યુ છું, આઉટપુટમાં છે તેવી રીતે 22, બરાબર. ઓકે, ચાલો પછી શું થવાનું? I++ થવાનું, I++ થવાનું એટલે I ની વેલ્યુ 1 થવાની. ઓકે, એટલે શું થશે? હવે PTR ની વેલ્યુ PTR 1 થશે. હવે PTR એટલે નેક્સ્ટ લોકેશન એટલે શું હશે? 203 એનું નેક્સ્ટ લોકેશન ત્યાં જશે વેલ્યુ, બરાબર. એ વેલ્યુ ક્યાં જવાની છે? જસ્ટ અ મિનિટ. ઓકે, PTR 1 એટલે એનું નેક્સ્ટ લોકેશન એટલે 203 વાળું મેમરી એડ્રેસ હશે, ત્યાં નેક્સ્ટ વેલ્યુ જશે, બરાબર. જે આપણે વેલ્યુ લીધી એ લઈ લઉં 45, 66 11 45 અહીંયા, બરાબર. ઓકે, પછી આની વેલ્યુ એટલે હવે PTR2 એટલે એના પછી, બરાબર, એનું પછી નેક્સ્ટ લોકેશન એટલે 20, બરાબર. અને એના ઉપર કઈ વેલ્યુ છે? 66, બરાબર. આઉટપુટ પ્રમાણે વેલ્યુ લાવું છું આપણે 66 લીધેલી, 22 45 66, બરાબર. એ જવાની આની વેલ્યુ 3 એટલે 3 થઈ છે. ઓકે, એટલે એનું નેક્સ્ટ લોકેશન, એના પછીનું નેક્સ્ટ લોકેશન પર છે વેલ્યુ 1, એનું મેમરી એડ્રેસ છે 207. ઓકે, અને પછી એને પ્રિન્ટ કરાવવાનું છે. પ્રિન્ટ કરાવવા માટે ફરીથી લૂપ ચલાવી છે, ફોર I = 0 થી લઈને I અને n, અને પ્રિન્ટ ખાલી PTR of I જ લખવાનું, આગળ પર્સન નીકળી જશે, બરાબર. કેમ કે આપણે ઇનપુટ લેવાનું હતું સ્નેફમાં, વેરિયેબલની આગળ M% લગાવ્યું, હવે ખાલી પ્રિન્ટ કરાવવાનું છે એટલે ખાલી
ptr of I આવશે. બરાબર? ઓકે, ઇઝ ઇટ ક્લિયર? જો સિંગલ બ્લોક અલોકેટ થશે, બરાબર, પણ પછી એની અંદર આપણે 8 બાઇટનો મેમરીનો બ્લોક છે તો તમે ઇન્ટીજરના 4 બાઇટ તમે ઇન્સર્ટ કરાવી શકો. બરાબર, બ્લોક પછી બનશે એમાં, જ્યારે કેલોકમાં પહેલે આપી દે છે તમે. બરાબર, કેલોકમાં તમને પહેલેથી જ આવા બ્લોક બનાવીને આપી દેશે. જ્યારે મેલોકમાં શું થશે, 8 બાઇટ સિંગલ બ્લોક તમને અલોકેટ થશે. 8 બાઇટ એક સિંગલ બ્લોક અલોકેટ થશે મેલોકમાં, રાઈટ. અને કેલોકમાં શું થશે, કેલોકમાં તમને આવી રીતે આવી 4 બ્લોક બનાવીને તમને યુઝરને આપશે. બરાબર, ચલો આમાં હવે કોઈને ડાઉટ હોય તો પૂછી લો, નહીં તો આપણે આગળ વધીએ. કોઈ ડાઉટ હોય તો પૂછી લેજો, નહીં તો પછી આપણે નેક્સ્ટ કેલોક વાળો પ્રેક્ટિકલ જોઈએ. બરાબર, હવે જે પેલી પીડીએફ મૂકેલી છે એમાં પ્રોગ્રામ નથી, પ્રોગ્રામ નથી મૂક્યો, તો તમારે જો આ પ્રોગ્રામનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. આપણે જરાક સેટ કરી દઈએ સાઈઝ. ઓકે, ચાલો હવે તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો મેલોક માટેના પ્રોગ્રામનો, કેમ કે આ પેલી પીડીએફ ફાઇલમાં નથી. કે ચલો 1 જ મિનિટ બાકી છે, તો ફરી પાછા રીજોઈન થઈ જાઓ, પછી આપણે આગળનું જોઈએ. ચાલો સ્ક્રીનશોટ જેમનો બાકી છે સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે કેલોક વાળો પ્રોગ્રામ જોઈએ. ઓકે, અને કાલે લેબ કેન્સલ નહીં થશે, બરાબર? લેબ તો આપણી થશે જ 1:30 to 3:30. ઓકે, તમારે સબમિશન માટે આવવું હોય તો 3:30 to 5:30માં તમારો ફ્રી સ્લોટ છે, તો ત્યારે તમારે આવવું હોય તો તમે આવી શકો. બરાબર, ચલો નેક્સ્ટ. હવે આમાં જે મેલોક વાળું સ્ટેટમેન્ટ છે તેને જ આપણે ખાલી ચેન્જ કરવાનું છે. બરાબર, પ્રેક્ટિકલ આપણો સેમ રહેશે, બધી વસ્તુ સેમ રહેશે, ખાલી આપણી સિન્ટેક્સ તમને યાદ હોય મેલોક અને કેલોકની, તો ખાલી એ જ સ્ટેટમેન્ટ આપણે ચેન્જ કરવાનું છે. બરાબર, તો જો તમને યાદ હોય સિન્ટેક્સમાં ખાલી શું ડિફરન્સ હશે મેલોક અને કેલોકમાં, તો અહીંયા n ઇન્ટુ સાઇઝ ઓફ ઇન્ટ છે, જ્યારે કેલોકમાં શું હતું, 2 આર્ગ્યુમેન્ટ હતી, n અને પછી કોમા હતું, અને પછી સાઇઝ ઓફ ઇન્ટ હતું. બરાબર, ઓકે. તો જુઓ સેમ પ્રોગ્રામ છે, આ આપણો આવી ગયો કેલોકનો પ્રોગ્રામ. બરાબર, સેમ પ્રોગ્રામ,
ખાલી આ સ્ટેટમેન્ટ તમે ધ્યાનથી જુઓ, બરાબર. અહીંયા મેલોકનું કેલોક કરી નાખ્યું છે, અહીંયા એન કરી નાખ્યું અને પછી કોમા કરીને સાઇઝ ઓફ ઇન્ટ કરી નાખ્યું, બરાબર. ઓકે, બાકી બધી વસ્તુ એઝ ઇટ ઇઝ, કોઈ ચેન્જ નથી, બરાબર. બાકી બધી વસ્તુ સેમ, ખાલી અહીંયા સિન્ટેક્સ અલગ છે, એના અકોર્ડિંગ આપણે સ્ટેટમેન્ટ ચેન્જ કરી નાખ્યું, બરાબર. મેલોકનું કેલોક અને પેલામાં એન ઇન્ટુ હતું તેની જગ્યાએ અહીંયા એન કોમા અને પછી સાઇઝ ઓફ ઇન્ટ. ક્લિયર? ચલો એકવાર આને પણ કમ્પાઇલ અને રન કરીને જોઈ લઈએ. કમ્પાઇલ થઈ ગયું સક્સેસફુલી, રન કરીને જોઈ લઈએ. નંબર ઓફ એલિમેન્ટ 4. કે અહીંયા મેં પ્રિન્ટ કરાયો મેમરી સક્સેસફુલી અલોકેટેડ યુઝિંગ કેલોક, બરાબર. 11, 22, 33, 44 અને પ્રિન્ટ થઈ ગયું 11, 22, 33, 44. ઓકે, હવે આમાં ખાલી ડિફરન્સ શું હશે કે એનની વેલ્યુ કેટલી હશે તો 4 હશે, બરાબર. એનની વેલ્યુ 4 હશે અને સાઇઝ ઓફ ઇન્ટ કેટલું હશે 2 હશે, બરાબર. એટલે એ શું કરશે, તમને 8 બાઇટનો મેમરી બ્લોક આપશે, પણ કેવી રીતે આપશે, 2 બાઇટના બ્લોક બનાવીને આપશે, બરાબર. જો ફરી પાછું અહીંયા પેઇન્ટમાંથી આપણે જોઈએ, આ કાઢી નાખીએ. બ્લોક 1, બ્લોક 2, બ્લોક 3 ને બ્લોક 4, બરાબર. એનની વેલ્યુ કેટલી હતી, એનની વેલ્યુ હતી 4. ઓકે, અને સાઇઝ ઓફ ઇન્ટ કેટલું થશે, સાઇઝ ઓફ ઇન્ટ થશે 2 બાઇટ્સ, બરાબર. એટલે એ શું કરશે, 2 બાઇટ્સના 4 બ્લોક બનાવીને તમને આપશે, આ રીતે આપશે, બરાબર. જ્યારે આગળ મેલોકમાં શું થતું હતું, મેલોકમાં આખો 8 બાઇટનો એક સિંગલ બ્લોક તમને મળતો હતો, બરાબર. આખો 8 બાઇટનો સિંગલ બ્લોક મળતો હતો, રાઈટ. જ્યારે અહીંયા પણ 8 બાઇટ્સનો બ્લોક અલોકેટ થશે, પણ કેવી રીતે થશે, 2 બાઇટ્સના રીતે 4 બ્લોક તમને અલોકેટ થશે કેલોકમાં. ઓકે, ક્લિયર? હા, ચલો કોણ બાકી રહી ગયું, એડ કરી દઈએ. ઓકે, આમાં કોઈને કંઈ ડાઉટ છે? થિયરી પોર્શનમાં ડિસ્કસ કરેલું જ હતું, એટલે ડાઉટ તો નહીં હોવો જોઈએ. એ ડાઉટ હોય તો આમાં પૂછી લઉં, નહીં તો પછી આપણે આગળ વધીએ. આનો પણ સ્ક્રીનશોટ લઈ લઉં, હું એડજસ્ટ કરી નાખું અહીંયાથી આ સ્પેસ. કે સેમ પ્રોગ્રામ જ છે. અને બીજી એક વસ્તુ યાદ રાખવાની કે આપણે મેલોક અને કેલોક યુઝ કરવાના છે, તો એના માટે આપણે હેડર ફાઇલ કઈ ઇન્ક્લુડ કરવી પડશે, stdlib.h, બરાબર. stdlib.h સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી હેડર ફાઇલ. આ હેડર ફાઇલ તમારે ઇન્ક્લુડ કરવી પડશે જો તમે મેલોક કે કેલોક યુઝ કરવાનો છો પ્રોગ્રામમાં તો, બરાબર. હા, બંને પ્રોગ્રામમાં ડિફરન્સ તો કંઈ નથી, લોજિક તો સેમ જ છે કે આપણે શું કરવાના છે, વેલ્યુ ઇનપુટ કરાવવાના અને વેલ્યુને પ્રિન્ટ કરાવવાના, બરાબર. પ્રોગ્રામ સેમ જ છે, પણ એક આપણે મેલોકનો યુઝ કરીને પ્રોગ્રામ કર્યું, એક પ્રોગ્રામ આપણે કેલોકનો યુઝ કરીને કર્યું. બંનેમાં ડિફરન્સ શું છે એ તમને અહીંયા નહીં દેખાય, બરાબર. એક ક્યાં થશે, પ્રોસેસ બેકએન્ડમાં થશે, જ્યાં મેમરી અલોકેશન થાય છે, એટલે હું તમને અહીંયા પેઇન્ટમાં બતાવું છું, બરાબર. કે મેલોકમાં તમને આવો 8 બાઇટનો સિંગલ બ્લોક મળશે, જ્યારે કેલોકમાં તમને આવા 2 બાઇટ્સના 4 બ્લોક મળશે, બરાબર. એ તમને પ્રોગ્રામમાં નહીં દેખાશે, કેમ કે મેમરી અલોકેશન તમને દેખાવાનું નથી, તો બેકએન્ડમાં પ્રોસેસ થવાની છે, બરાબર. એટલા માટે હું તમને અહીંયા ડ્રો કરીને બતાવું છું. ઓકે, એટલે બંને સેમ જ પ્રોગ્રામ છે, ખાલી મેમરી અલોકેશન અલગ અલગ રીતે થશે, બરાબર. ચલો હવે આનું આઉટપુટ અહીંયા હું સેટ કરી દઉં. ચલો હવે તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. સ્ક્રીનશોટ લઈ લેજો.
ઓકે ચલો હવે એના પછી નેક્સ્ટ પ્રેક્ટિકલ આપણે જોઈએ, કેમ કે આપણા સ્ટ્રિંગના બહુ બધા પ્રેક્ટિકલ છે એટલે આપણે એકવાર ફિનિશ કરી નાખીએ પછી જ આપણે નવા ચેપ્ટર પર મૂવ કરશું. બરાબર, કેમ કે એ ચેપ્ટર તમારા મિડ સેમમાં પણ હશે. બરાબર, મોસ્ટ પ્રોબેબલી યુનિટ 1, 2, 3 એ તમારા મિડ સેમના સિલેબસમાં હશે. બરાબર, એટલે જો વાંચવાનું ચાલુ નહીં કર્યું હોય તો ચાલુ કરી નાખજો વાંચવાનું. ઓકે, હવે આમાંથી આપણે જે પ્રેક્ટિકલ છેલ્લે જોયો, ઓકે 4D, રાઇટ અ પ્રોગ્રામ ટુ રીડ અ સ્ટ્રિંગ એન્ડ ફાઇન્ડ ધ લેન્થ ઓફ ધ સ્ટ્રિંગ યુઝિંગ સ્ટ્રિંગ હેન્ડલિંગ ફંક્શન વાળો પ્રેક્ટિકલ આપણે જોયો હતો. એટલે કે સ્ટ્રિંગની લેન્થ ફાઇન્ડ કરવી હશે યુઝિંગ સ્ટ્રિંગ હેન્ડલિંગ ફંક્શન. તો લેન્થ ફાઇન્ડ કરવા માટેનું ફંક્શન આપણે જોયું હતું કયું? strlen. strlen એ ફંક્શનનો યુઝ આપણે શેના માટે કરતા હતા? ટુ ફાઇન્ડ ધ લેન્થ ઓફ ધ સ્ટ્રિંગ. બરાબર, તો એ ફંક્શનનો યુઝ કરીને તો આપણે સ્ટ્રિંગની લેન્થ ફાઇન્ડ કરેલી, પણ હવે સાથે બીજું શું કીધું છે કે ભાઈ વિધાઉટ ઇટ, એટલે કે એ ફંક્શન વગર તમે સ્ટ્રિંગની લેન્થ ફાઇન્ડ કરવી હોય તો એ પણ તમારે કરવાનું છે વિધાઉટ યુઝિંગ સ્ટ્રિંગ હેન્ડલિંગ ફંક્શન. બરાબર, ચલો તો એ જોઈએ આપણે. ઓકે, અહીંયા આવી જઈએ ફરી પાછા આપણે પેઇન્ટમાં. આ પોર્શનને ડિલીટ કરીને ચલો આને આપણે પેઇન્ટમાં લઈ લઈએ, ત્યાંથી આપણે ડાયરેક્ટ એને સમજીએ. ઓકે, ખાલી આટલો જ પોર્શન આપણને જરૂર છે તો ખાલી આટલો જ પોર્શન લઈએ. ચલો શું કરવાનું છે? સૌથી પહેલાં તો એ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ સ્ટ્રિંગની લેન્થ ફાઇન્ડ કરવાના છે. બરાબર, સ્ટ્રિંગની લેન્થ ફાઇન્ડ કરવાના છે વિધાઉટ યુઝિંગ strlen ફંક્શન. ઓકે, જસ્ટ અ મિનિટ. ઓકે ચલો, ઇઝ ધ સ્ક્રીન વિઝિબલ? સ્ક્રીન વિઝિબલ છે? ઓકે,
જસ્ટ અ મિનિટ, સ્ક્રીન હેંગ થાય છે. ફરી પાછું હું શેર કરું છું. Is the screen visible? ઓકે, ચાલો. ઓકે, તો આપણે ફાઇન્ડ કરવાની છે સ્ટ્રિંગની લેન્થ વિધાઉટ યુઝિંગ strlen ફંક્શન. બરાબર. ચાલો, તો અહીંયા પ્રેક્ટિકલમાં આપણે જોઈ લઈએ. એકદમ ઇઝી છે. બરાબર. અહીંયાથી શું કરાવ્યું, પહેલાં તો સ્ટ્રિંગને ઇનપુટ કરાવી છે. બરાબર. હવે અહીંયા સ્કેનએફનો યુઝ કર્યો છે કેમ કે અત્યારે મારે એક જ સ્ટ્રિંગ ઇનપુટ કરાવી છે. બરાબર. કોઈ સ્પેસવાળી નથી કરાવી શકતી. જો સ્પેસવાળી કરાવી હશે તો તમારે શું યુઝ કરવું પડશે? ગેટ્સ ફંક્શન યુઝ કરવું પડશે. બરાબર. જો તમારે સ્પેસવાળી કોઈ સ્ટ્રિંગ ઇનપુટ કરાવી હશે તો તમારે ગેટ્સ ફંક્શનનો યુઝ કરવો પડશે. અને જો ગેટ્સ યુઝ કરશો તો ઉપર સ્ટ્રિંગ ડોટ એચ હેડર ફાઇલ પણ તમારે ઇન્ક્લુડ કરવી પડશે. બરાબર. ઓકે. અત્યારે હું ખાલી એક જ સ્ટ્રિંગ લેવાનો છું એટલે મેં ખાલી સ્કેનએફ લીધું છે. બરાબર. સ્કેનએફ લીધું હશે તો સ્પેસવાળી સ્ટ્રિંગની લેન્થ મને ફાઇન્ડ કરીને આપશે નહીં. ઓકે, ચલો. તો સ્ટ્રિંગ તો મેં ઇનપુટ કરાવી દીધી. હવે લૂપ ચલાવી અને લૂપમાં શું કર્યું છે કે જ્યાં સુધી નલ કેરેક્ટર ફાઇન્ડ નહીં કરે ત્યાં સુધી મારી લૂપ ચાલ્યા કરશે. બરાબર. જ્યાં સુધી નલ કેરેક્ટર નહીં મળશે ત્યાં સુધી લૂપ ચાલ્યા કરશે અને આઈની વેલ્યુ પ્લસ પ્લસ થયા કરશે. ઓકે, ક્લિયર? આઈની વેલ્યુ પ્લસ પ્લસ થયા કરશે જ્યાં સુધી એને નલ કેરેક્ટર નહીં મળે ત્યાં સુધી. ઓકે, એટલે આપણે એક કામ કરીએ, આને પેઇન્ટમાં જ લઈ લઈએ. બરાબર. અને ત્યાંથી સમજીએ તો જલ્દી ખબર પડશે. ચલો, આપણે એવું એઝ્યુમ કરી લઈએ કોઈ એક સ્ટ્રિંગ અહીંયા ઇનપુટ કરાવી દઈએ. ઓકે, ચલો સ્ટ્રિંગ લેટ્સ હું અહીંયા લખી દઉં છું હલો, HELLO. બરાબર. અને લાસ્ટમાં શું જશે? તો લાસ્ટમાં જશે નલ કેરેક્ટર. ઓકે, એ તો ઓટોમેટિક એડ થવાનું છે, તો આપણે એડ કરવાનું નથી. રાઈટ. એટલે નલ કેરેક્ટર એડ થઈ જશે. ચલો, હવે લૂપ ચાલવાની છે. અહીંયા વેરિયેબલનું નામ લખી દઈએ str. ઓકે, ઇન્ડેક્સ 0 1 2 3 4. રાઈટ. ઓકે, આઈની ઇનિશિયલ વેલ્યુ સ્ટાર્ટિંગ વેલ્યુ 0. str ઓફ 0 નલ કેરેક્ટર છે. str ઓફ 0 નલ કેરેક્ટર છે નથી, તો લૂપ ચાલશે તમારી. બરાબર. એટલે આઈની વેલ્યુ હવે શું થશે? પ્લસ થશે. બરાબર. એટલે આઈની વેલ્યુ શું થવાની? હવે 1 થવાની.
બરાબર. ફરી પાછું ચેક થશે str ઓફ 1 નલ કેરેક્ટર છે નથી. બરાબર. તો આપણે જો અહીંયા તમે પ્રોગ્રામમાં જોશો તો અહીંયા આપણે ફોર લૂપમાં કોઈ સ્ટેટમેન્ટ આપણે પ્રિન્ટ કરાયું નથી કે યુઝ કર્યું નથી. બરાબર. ખાલી આ લૂપ ચાલવાની જ છે, એની અંદર આપણે કંઈ નથી લઈ. બરાબર. કેમ કે આપણે શું કરવાના છે, ખાલી આ આઈની વેલ્યુનો જ યુઝ કરવાના છે. અહીંયા તમે જોશો લેન્થ પ્રિન્ટ કરાવવા માટે આપણે ડાયરેક્ટ આ ટેબલનો યુઝ કરવાના છે. બરાબર. ઓકે. એટલે લૂપની અંદર કઈ લૂપ ખાલી ચાલ્યા જશે. બરાબર. આઈની વેલ્યુ પ્લસ કર્યા કરશે. ઓકે. આપણે અહીંયા ડિબગ કરીએ એટલે પડશે. ચલો આઈની 1 થશે, str ઓફ 1 નલ કેરેક્ટર નથી. બરાબર. એટલે હવે વેલ્યુ શું થશે, 2 થશે. str ઓફ 2 નલ કેરેક્ટર નથી, વેલ્યુ 3 થશે. str ઓફ કેરેક્ટર આઈની વેલ્યુ str ઓફ 4 નલ કેરેક્ટર નથી. બરાબર. આઈની વેલ્યુ હવે થશે str ઓફ 5. શું છે str ઓફ 5? str ઓફ 5 છે આપણો નલ કેરેક્ટર. બરાબર. અહીંયા ઇન્ડેક્સ લખ્યું str ઓફ 5. ઓકે. તો એ શું છે, નલ કેરેક્ટર છે. બરાબર. નલ કેરેક્ટર આવી ગયું તો હવે તમારી લૂપ આગળ ચાલશે ને. બરાબર. એટલે આઈની લાસ્ટ અપડેટેડ વેલ્યુ, આઈની લાસ્ટ વેલ્યુ મારી ક્યાં સ્ટોપ થઈ ગઈ, 5 પર સ્ટોપ થઈ ગઈ. બરાબર. આઈની મારી લાસ્ટ વેલ્યુ ક્યાં સ્ટોપ ગઈ, 5 પર સ્ટોપ થઈ ગઈ છે. બરાબર. ક્લિયર. હવે આ જઈએ પ્રોગ્રામમાં તો અહીં આપણી આખી ફોર લૂપ થઈ ગઈ. બરાબર. ફોર લૂપ ફિનિશ થઈ ગઈ. હવે આ પ્રિન્ટફ સ્ટેટમેન્ટ પ્રિન્ટ થવાનું છે અને પ્રિન્ટ શું પ્રિન્ટ થયું, લેન્થ ઓફ સ્ટ્રિંગ અને પછી પ્રિન્ટ કરાયું આઈ. હવે આઈ વેલ્યુ કેટલી, તો આ વેલ્યુ મેરી એટલી જશે જેટલી સ્ટ્રિંગની લેન્થ હશે. બરાબર. તમે સ્ટ્રિંગની લેન્થ ફાઇન્ડ કરો તો 1 3 4 અને 5. બરાબર. તો અહીં જે વેલ્યુ પ્લસ પ્લસ લાસ્ટમાં સ્ટોપ થઈ ગઈ ધેટ ઇઝ ધ લેન્થ ઓફ માય સ્ટ્રિંગ. ઓકે. આઈની જે મારી લાસ્ટ વેલ્યુ પ્લસ પ્લસ થઈને જ્યાં સ્ટોપ થઈ જશે that is the length of the string. ઓકે. ઇઝ ઇટ ક્લિયર? એકવાર આને આપણે રન કરીને કમ્પેર કરીને જોઈએ. ફાઇલ રન કરીએ. ચાલો એન્ટર ધ સ્ટ્રિંગ. અહીંયા હું સ્ટ્રિંગ આપી દઉં હલો. લેન્થ ઓફ ધ સ્ટ્રિંગ, લેન્થ ઓફ ધ ઇનપુટ સ્ટ્રિંગ 5. બરાબર. ફરી પાછું કમ્પેર, ફરી પાછું રન કરીએ. લેટ સે હું આપી દઉં GTU, લેન્થ ઓફ ધ સ્ટ્રિંગ 3. ફરી પાછું જોઈ લઈએ. કમ્પાઇલ એન્ડ રન. ચલો ઇનપુટ સ્ટ્રિંગ આપી દઉં લેટ સે હું તાપી કોલેજ. તો જુઓ સ્પેસવાળી સ્ટ્રિંગ આપી. બરાબર. સ્પેસવાળી સ્ટ્રિંગ આપી તો જેવી રીતે મેં કીધું સ્પેસવાળી સ્ટ્રિંગ માટે આ પ્રોગ્રામ કરેક્ટ આઉટપુટ આપશે નહીં. બરાબર. કેમ કે એ શું કરશે, સ્પેસની આગળ જે સ્ટ્રિંગ છે તેની જ ખાલી લેન્થ ફાઇન્ડ કરીને મને આપશે. બરાબર. સ્પેસની આગળવાળી જે સ્ટ્રિંગ છે તેની જ ખાલી લેન્થ ફાઇન્ડ કરશે અને એની લેન્થ કેટલી છે 4. અને જેવી એને સ્પેસ મળશે તાપી પછી જેવું એને સ્પેસ મળશે તેવું એ શું એઝ્યુમ કરી લેશે કે અહીંયા મારી સ્ટ્રિંગ એન્ડ થઈ ગઈ છે એવું એ માનશે. બરાબર. તો ત્યાં એની સ્ટ્રિંગ એન્ડ તો થઈ નથી પણ આપણે એકચ્યુઅલી શું કરેલું છે, આપણે પ્રોગ્રામમાં સ્કેનએફ યુઝ કરેલું છે. બરાબર. એટલે એ સ્કેનએફનો ડિસએડવાન્ટેજ છે, તમે જ્યારે એન્ડિંગ સાથે યુઝ કરો તો એ કેસને એન્ડ ઓફિંગ માની લેશે. બરાબર. તો એનું સોલ્યુશન તમને કીધું શું કરી શકો, સ્કેનએફની જગ્યાએ ગેટ્સનો યુઝ પણ કરી શકો. બરાબર. તમારા પર ડિપેન્ડ છે તમે કેવી રીતે ઇનપુટ આપવાનો છો. બરાબર. એના પર ડિપેન્ડ છે. ઓકે. બંને રીતે થશે, સ્કેનએફનો યુઝ કરીને પણ અને ગેટ્સનો યુઝ કરીને પણ. ઓકે. ઇઝ ઇટ ક્લિયર? ચલો હવે આમાં કોઈને નહીં ખબર પડી હોય તો પૂછી લો. આમાં કોઈને નહીં ખબર પડી હોય તો પૂછી લો. Is there any doubt? ચલો ડાઉટ હોય તો પૂછી લો, નહીં તો અહીંયાથી સ્ક્રીનશોટ લઈ લો. અહીંયા આપણે લખી નાખીએ આઉટપુટ સાથે. જો તમારે જોઈતું હોય સ્ક્રીનશોટ અહીંયા સાઈડ આઉટપુટ મૂકી દઈએ. ચાલો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ, પછી આપણે આગળ જોઈએ.
ઓકે, ચલો તો હવે નેક્સ્ટ પ્રેક્ટિકલ પર જઈએ. ચલો નેક્સ્ટ પ્રેક્ટિકલ શું છે આપણો તે જોઈએ. કે નેક્સ્ટ પ્રેક્ટિકલ છે આપણો રાઇટ અ પ્રોગ્રામ ટુ રીડ અ સ્ટ્રિંગ એન્ડ રિપ્લેસ અ ગિવન કેરેક્ટર ફ્રોમ ધ સ્ટ્રિંગ. એટલે આપણે શું કરવાનું છે, એક સ્ટ્રિંગ ઇનપુટ કરાવવાની અને પછી કોઈ એક કેરેક્ટરને રિપ્લેસ કરાવવાનું છે. બરાબર. ચલો ફરી પાછું હું જસ્ટ એ મિનિટ શેર કરું છું ફાઇલ. એક સ્ટ્રિંગને ઇનપુટ કરાવવાની છે અને પછી આપણે એના કોઈ એક કેરેક્ટરને રિપ્લેસ કરવાના છે. બરાબર. ચલો એક જ મિનિટ હું પ્રોગ્રામ ચેક કરી લઉં વેધર આઈ હેવ દેટ પ્રોગ્રામ ઓર નોટ. લેટ મી ચેક. નહીં હોય તો ટાઈપ કરી દઈશું. બરાબર. આ પ્રોગ્રામ છે આપણી પાસે અને આપણે એકવાર ચેક કરી લઈએ રાઈટ છે રોંગ છે. પછી આપણે આગળ જોઈએ. એન્ટર ધ સ્ટ્રિંગ એન્ટર ધ કેરેક્ટર ટુ રિપ્લેસ. ડિલીટ કરી નાખીએ. ફોર લૂપ ચાલશે અહીંયાથી જો ઇક્વલ હશે str of I પ્લસ થઈ જશે. ઓકે, ચલો પ્રોગ્રામ છે આપણી પાસે. હું એકવાર આને રન કરીને જોઈ લઉં. બરાબર. કમ્પાઇલ એન્ડ રન. કે સેવ કરવાનું બાકી છે, આપણે એને સેવ કરી દઈએ. કયો પ્રેક્ટિકલ છે એ નામથી આપણે એને સેવ કરી દઈએ. કે ઈ પ્રેક્ટિકલ છે 4E. અહીંયા હું આપી દઉં PR4E. અહીંયાથી એક્સટેન્શન સિલેક્ટ કરવાનું. બરાબર. એ ભૂલવાનું નહીં. .c વાળું એક્સટેન્શન અહીંયાથી સિલેક્ટ કરવાનું છે. ઓકે, પછી એને સેવ કરીએ. ઓકે, એક એરર આવી ગઈ. આઈ તો બરાબર છે આપણો, કાંઈ નહીં. ચાલો એકવાર અહીંયાથી 0 કરી નાખીએ. અહીંયાથી કાઢી નાખીએ. અહીંયા ડિક્લેર કરો તો પણ ચાલવું જોઈએ. બરાબર. કંઈ વાંધો નહીં. અહીંયાથી ઇઝ નોટ ઇક્વલ ટુ નલ. I પ્લસ પ્લસ. કમ્પાઇલ અને રન કરીએ. 0 એરર 0 1. એન્ટર ધ સ્ટ્રિંગ. ચલો અહીંયા હું આપું લેટ્સ સે COLLEG કોલેજ. ઓકે, એન્ટર ધ કેરેક્ટર ટુ રિપ્લેસ. કયો કેરેક્ટર તમારે રિપ્લેસ કરવો છે? ફોર એક્ઝામ્પલ મારે C ને રિપ્લેસ કરવો છે. બરાબર. એન્ટર ધ કેરેક્ટર ટુ રિપ્લેસ વિથ. ઓકે, અહીંયા એક મિસ્ટેક છે. એન્ટર ધ કેરેક્ટર ટુ રિપ્લેસ વિથ scanf %c %c. અહીંયા ઇનપુટ લીધું નહીં તો એવું કેમ થયું એ આપણે જોઈ લઈએ. strcrc tr of I equal to c. બાજુ એક કરવું પડશે. COLL the character to replace C. Enter the character to replace it with OLL. ઇનપુટ નહીં લીધું બીજી વાર. કંઈક મિસ્ટેક છે. લેટ મી ચેક.
Still there is some error. Scanf, scanf, scanf. My plus scanf, scanf int my void main. ઓકે ઓલમોસ્ટ બધું રાઈટ છે. કામ કરીએ, અત્યારે ટાઈમ થાય છે, આપણે પહેલાં અટેન્ડન્સ લઈએ પછી આને ચેક કરીએ, બરાબર? નહીં તો લેટ થઈ જશે. તમારી 1:30 લેબ પણ હશે. ચાલો, તો હવે હું જેમ નંબર બોલું ચેટ બોક્સમાં લખતા જજો પી. ઓકે, અકોર્ડિંગ ટુ યોર એનરોલમેન્ટ નંબર 1, 2, 3, 2 absent, 3 absent, 4, 5, 6, 7, 8, 9, 10, 10 absent, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 17, 18 absent છે. 17 absent, 18 absent, 19, 20, 21, 21, okay, 22, 23, 24, 23 absent, 25, 25 absent, 26, 26 absent, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 34, 35, 36, 35 absent, 37, 38, 39, 38 absent, 40, 41, 40 absent, 42, 43, 43 absent, 44, 45, 46, 47, 48, 49, 50, 49 absent, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 57 absent, 59, 59 absent, 60, 61, 60 absent, 61 absent, 62, 62 absent, 63, 64, 65, 65 absent, 66, 66 absent, 67,
67 absent, 68, 69, 68 absent, 69 absent. ओके चलो હું બોલી જાઉં છું એકવાર એપ્શન નંબર 2 3 5 6 10 17 18 19 20 23 25 26 35 38 40 43 49 57 59 60 61 62 63 60 62 65 66 67 68 69 આમાંથી કોઈ પ્રેઝન્ટ હોય 29 ની પ્રેઝન્ટ જ છે 3 નંબર ઓકે 3 નંબર પ્રેઝન્ટ 26 નંબર પ્રેઝન્ટ 57 નંબર પ્રેઝન્ટ ઓકે 57 present. Okay. 2 number present. Okay. चलो हजी कोई बाकी ओके चलो तो આજનો સેશન આપણે અત્યારે એન્ડ કરીએ છીએ બરાબર બાકીનું આપણે જ્યાંથી બાકી છે આવતીકાલે લેબ કન્ડક્ટ થશે તેમાં કન્ટિન્યુ થશે બરાબર ચાલો તો મીટિંગ એન્ડ કરીએ આપણે કંઈક પૂછવાનું હોય તો પૂછી લેવું અધરવાઇઝ યુ કેન લીવ ધ